નમસ્કાર વાલા બાળ મિત્રો અને મારા શિક્ષક મિત્રો. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ જે તમારી પ્રથમ પરીક્ષા 2025 છે એની અંદર આપણા ધોરણ 1નો વિષય કલરવ એટલે કે આપણું માતૃભાષા ગુજરાતી. એની અંદર પ્રથમ પરીક્ષા 2025માં તમારું કેવું પ્રશ્નપત્ર પૂછાશે અને પ્રશ્નપત્રનું આઈએમપી આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો શિક્ષક મિત્રો જોતા હોય તો આ વિડીયો તમારે ધ્યાનથી તમારા નાના વિદ્યાર્થીઓને સમજાવવાનું છે કે આપણું પેપર આવું પૂછાશે અને આપણે આવું લખવાનું હશે. જોઈએ પ્રશ્ન 1નો અ કે નીચે આપેલી ભૂલ ભૂલામણીમાંથી વસ્તુ મેળવો અને મેળવેલી વસ્તુ પર રાઇટ કરો. તો જે કપ છે, કપને આપણે રકાબી સુધી પહોંચાડવાનો છે. તે અથવા તમે મિત્રો તેમાં ચા ભરાશે. તો જોઈ શકો છો સરસ મજાનો રસ્તો તમને દોરીને આપેલો છે. તમને આવા બે પૂછાશે. પછી જે મિત્રો છે એક કાંકસો આપેલો છે ને બ્રશ આપેલું છે. તો આપણે કાંકસાને બ્રશ સુધી પહોંચાડવાનો છે અને રાઇટ કરવાનું છે. જોઈ શકો છો. નેક્સ્ટ હવે બ તરફ જઈએ કે દરેક હરોળમાં અલગ પડતા ચિત્ર પર ખોટાની નિશાની કરો. તો જોઈ શકો છો પહેલા ચિત્રમાં ફળ છે, કેરી આપેલી છે, સફરજન છે, દ્રાક્ષ છે, દાડમ છે. તો આ બધા ફળ છે, પરંતુ વચમાં પતંગ આપેલું છે એ મિત્રો અલગ પડે છે. તો એના ઉપર આવશે ખોટું. બીજું જે છે એ મિત્રો આપણા રમતગમતના સાધનો છે, બેટ છે, દડો છે, ભમરડો છે, બેડમિન્ટન છે. ને વચમાં એક તમને ફૂલ આપેલું છે. તો ફૂલ સૌથી અલગ પડે છે. તેમાં ફૂલ જે છે એના પર આવશે ખોટું. ક છે નીચે આપેલું ચિત્ર ધ્યાનથી જોઈ તે ચિત્રમાં હોય તેવા પ્રાણી પાસે ખરાની નિશાની અને ન હોય તેવા પાસે ખોટાની નિશાની. ચિત્ર જોવાનું છે, ચિત્રમાં હોય તેના સામે રાઈટ ને ના હોય તેના સામે ખોટું. તો હાથી તો ચિત્રમાં છે તો સાચું. જીરાફ પણ છે, પરંતુ મિત્રો ગેંડો જે છે ગેંડો એ નથી, તો એના ઉપર આવશે ખોટું. આગળ જઈએ. આગળ છે કે નીચેની વસ્તુઓ ક્યાં હશે? ઘરમાં હોય તો સાચાની નિશાની, શાળામાં હોય તો ખોટાની નિશાની, અને શાળા અને ઘર બંનેમાં હોય તો ત્રિકોણ. તો વૃક્ષ તો મિત્રો બધે હોવાનું જ છે. શાળામાં હોય છે, ઘરે હોય છે, તો એમાં આવશે ત્રિકોણ. ઢોલ મિત્રો શાળામાં હોય છે, આપણા ઘરે હોતો નથી, અમુકના ઘરે હશે. બેલ મિત્રો જે હોય છે એ મિત્રો શાળામાં જ હોય છે, તો એમાં આવશે ખોટું. પ્રશ્ન 2નો અ કે અંગોનો ઉપયોગ બોક્સમાં લખો. તો બોલવા માટે આપણે કાનનો ઉપયોગ કરીએ છીએ? ના મિત્રો, આપણે મોઢાનો ઉપયોગ કરીએ છીએ, તો મોઢા આગળ રાઈટ આવશે. બીજો છે ચાલવા માટે. તો ચાલવા માટે આપણે પગનો ઉપયોગ કરીએ છીએ. બ જોઈએ બંધ બેસતા ચિત્રને જોડો. તો પતંગ છે તો પતંગની સામે આવશે ફિરકી. પછી તમને માટલું આપેલું છે, તો માટલુંની સામે ડોયો હોય તો આપણે ડોયો માટલામાં નાખીને પાણી નીકાળીએ છીએ ને. પછી આપણો જે દાંત છે, દાંત મિત્રો બ્રશ સાથે આવે, આપણે સવારમાં રોજ કરતા જ હોઈએ છીએ. ક છે ઓળખો અને જોડો. તો જે જ આપેલું છે એ જ તમારે આખી ઘડિયાળના કાંટા હોય એ બનાવવાના છે. જ્યાં જ હોય ત્યાં તમારે કાંટો દોરવાનો છે. અને બાજુમાં જ આપેલો છે તો એ શાનું ચિત્ર છે? તો મિત્રો એ ચિત્ર છે જલેબીનું. હવે જોઈએ વને ઓળખો ને વ સાથે જોડો. તો એવી રીતે આપણે વના કાંટા બનાવવાના છે. ને બાજુમાં તમને સરસ મજાનો વરસાદ પડે છે, તો એ મિત્રો શાનું ચિત્ર છે? તો એ છે વાદળનું. આગળ જોઈએ. ડ ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો. તો મને ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો. તો જ્યાં આખા બોક્સમાં મ દેખાય તેની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો જોઈ શકો છો ટોટલ 5 મ છે. બીજામાં જ્યાં ર દેખાય તેની ઉપર રાઉન્ડ કરો. તો જોઈ શકો છો કેટલા ર છે? એમાં પણ ટોટલ 5 ર છે. હવે છે ચિત્ર જોઈને ખૂટતા અક્ષરો લખો. તો માછલીનું ચિત્ર છે તો મા ખાલી જગ્યા લી, તો એની અંદર આવશે 6. ગાજરનું ચિત્ર છે તો ગા ખાલી જગ્યા ર, તો એની અંદર આવશે જ. હવે એકદમ સિમ્પલ આવ્યું મિત્રો. સામે શબ્દો આપણે જોડવાના છે. તો જોઈ શકો છો હાથની સામે હાથ, માગની સામે વાઘ, પાનની સામે પાન ને ગાનની સામે ગાન. બ છે શબ્દો બનાવો. તો હવન, તો એવી રીતે આપણે શબ્દ શોધીને નીચે બોક્સ કરવાના છે. હવન, મગન, વરસ, લગન ને વસ. ક જોઈએ સૂચના મુજબ કરો. બને ઓળખી એના પર રાઉન્ડ કરવાના છે. તો જોઈ શકો છો પ્રથમમાં બકરી, તો બકરીનો બ. પાન તો એમાં બ ના આવે. કાબર તો કાબરનો બ આવે. બદામ તો બદામનો પણ બ આવે. એવી રીતે તમને જો બીજો મૂળાક્ષર પૂછાય તો પણ તમે લખી શકો. આ ખાલી તમારા પ્રેક્ટિસ માટે છે. છ છે તો બટનમાં છ હોય ના હોય. રીંછની સામે રાઉન્ડ કરવાનું છે. છાપું તો છાપામાં છ. છાબડી તો છની સામે રાઉન્ડ કરવાનું છે. ડ છે ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો. તો આમાં છે માર્ગ ને મેદાન. એવું નથી કે તમને પરીક્ષાની અંદર પૂછાય તો આવા જ શબ્દો તમને જે કંઈ પણ નામ યાદ હોય એ તમારે લખવાનું છે. પ્રશ્ન 4નો અ જોઈએ ચિત્ર ઓળખી ખાનામાં પૂરો. તો પહેલું ચિત્ર શાનું છે? આપણા નાકનું છે. તો ક તમને આપેલો છે તો ખાલી તમારે ના જ લખવાનો છે. સાઈડમાં ચિત્ર છે દિવાસળીનું છે, અને દિવાસળીને આપણે શું કહીએ છીએ? બાકસ.
તો ક તમને આપેલો છે તો તમારે ખાલી બા અને સ જ લખવાનું છે. વાક્ય વાંચો અને લખો. તો આ તો મિત્રો સરસ મજાનું છે. તમારા 4 માર્ક્સ તમારે બેઠે બેઠું જોઈને લખવાનું છે. તો આવશે હેત લેસન કરે છે, આ આગગાડી છે, મોહન કેરમ રમે છે, ચકલી દાણા ચણે છે. ક છે શબ્દો બનાવો ને લખો. તેમાં છે મેના, મેવા, મેળા, એવી રીતે આપણે શબ્દો જોડવાના છે. પછી એવી રીતે બીજો શબ્દ જોઈએ, તેમાં આવશે માળા, માપ ને મા ન. તો વાલા બાળ મિત્રો અને શિક્ષક મિત્રો, આ હતું આપણું ધોરણ 1 વિષય કલરવનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને લાઇક કરીને જજો અને આવા જ ધોરણ 1ને લગતા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.